कुलदेवी मात की जय। कृष्ण कन्हैया लाल की जय। गीता रे रचीने काने चींध्यो जीवन रा। તેને રસ્તે ચાલે તેના મટે અંતરદા। પહેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય। ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય। સગાવાલા દેખી એના હામ ડોલ થાય। નથી રે લડવું રે શસ્ત્રો હેઠા મેલ્યા થાય। બીજા રે અધ્યાય કર્મમાં કુશળતાની વાત। જન્મ અને મૃત્યુ સખા નથી તારા હાથમાં। જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિંત વાત। આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત। ત્રીજા રે અધ્યાય કે છે કર્મ તારું કર। કર્મ વીણના દુનિયામાં થાય કોઈ પણ। કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર। કામ વશ થતા તારા ખૂટે પાપ થર। ચોથે રે અધ્યાય વાલો વચનમાં બંધાય। ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાય। સાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય। સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય। પાંચમે અધ્યાય કે છે ભોગવીને ત્યાગ। દેશ તારા છોડી દેજે રાગ। કર્મો તારું જીવન છે તું એવાથી ના ભાગ। પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ। છઠ્ઠે રે અધ્યાય કૃષ્ણ સમજાવે સંન્યાસ। સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ। સંકલ્પોથી પર થઈ કર મનને વશ। કર્મો તારી સાથે રહીને કાઢી દેશે કામ। સાતમે અધ્યાય કે છે ભક્તિ મારી કર। રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર। સર્વે ભક્તોમાં મારો જ્ઞાન રહેશે પર। જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શન।
આઠમે અધ્યાયે કાનો કે છે બ્રહ્મની વાત. અહમ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત. જીવન આખું રટાઈને પ્રભુ તારો તાર. અંતકાળે આવી મળશે વાલોજી સાક્ષાત. નવમે અધ્યાય બતાવે કણ કણમાં વાત. મારે રે માયાથી સઘળે કીધો બેની વાત. જલ સ્થાન જળ ચેતન સર્વે મારો ભાર. ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ. દસમે અધ્યાય કે છે જગ મારું રૂપ. જે તને શ્રેષ્ઠ દિશે તેમાં મારું રૂપ. સારી એ સૃષ્ટિમાં અર્જુન થયો છું હું ભૂપ. કર્મો કર આસક્તિ છોડી પામીશ મારું રૂપ. 11મે અધ્યાય આપે વિરાટ સ્વરૂપ. તેજોમય કાંતિ એની અદભુત રૂપ. સારી એ સૃષ્ટિથી દિશે છે અનૂપ. સારા જગમાં વ્યાપેલી છે મારે તેજ ધૂપ. 12મે અધ્યાય કે છે ભક્તિ કેરી વાત. કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ. સ્વાધ્યાય કેરો જોરે તારી ઈચ્છા વશ રાખ. કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ. 13મે અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર. ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર. સર્વેને સમભાવે પેલી રાખો ખુલ્લું નેત્ર. ઉતાર આત્માનો થાશે ઉજળશે ક્ષેત્ર. 14મે અધ્યાય કરે ત્રિગુણ કેરી વાત. સત્ય રજને તમો ગુણથી બની તવ જાત. ત્રણે ગુણથી પર થઈ જીતી લેવું વાત. તને બ્રહ્મ સેજે મળશે પામી લેશે ત્રાસ. 15મે અધ્યાય કે છે જન પીપળ વૃક્ષ. કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ. વૈરાગ્યોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ. જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ.
16 અધ્યાયે પ્રભુ કે છે દેવી શાસ્ત્ર કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત આત્માના ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત 17 અધ્યાયે કર શ્રદ્ધા કેરી વાત જેવી જેની શ્રદ્ધા બેસી તેવી તેની જાત સત્ય ગુણી ફળ છોડી સત્કર્મે જોડાવ હરિઓમ તત્સત જીવન કેરો સ્ત્રોત્ર છે જાણ 18 અધ્યાયે કે છે ત્યાગ કેરો મર્મ કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ કરતા કેરો ભાગ છોડી સંભાળી લે કર્મ કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય મોહ કેરા પઠણ તુષ્યા સામે લડવા જાય જે કોઈ ભક્તો શરણે જાય વાલો દોડી જાય નંદી તોરે શરણે આવી સ્વીકારી લે દાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય